દ્વારકામાં એ રાતે જે થયું એ માત્ર એક યુવકને નહીં પણ આખા શહેરના વિશ્વાસને હચમચાવી ગયું. ગુજરાતના એક નાના ગામમાં રહેતો વિવાન બાળપણથી જ શ્રીકૃષ્ણનો પરમ ભક્ત હતો. તેની દાદી દરરોજ રાત્રે એને દ્વારકાના ચમત્કારોની વાર્તાઓ સંભળાવતી અને કહેતી કે સમુદ્રની અંદર આજે પણ પ્રાચીન દ્વારકા સૂતેલી છે. એક દિવસ દાદીના અવસાન પછી વિવાને નક્કી કર્યું કે હવે તે દ્વારકા જઈને પોતે ભગવાનની નગરીનો અનુભવ કરશે. લાંબી મુસાફરી બાદ જ્યારે તે દ્વારકા પહોંચ્યો ત્યારે સવારનો સોનેરી પ્રકાશ દ્વારકાધીશના શિખર પર ચમકી રહ્યો હતો અને ગોમતી ઘાટ પર ભક્તોની ભીડ હતી. વિવાને મંદિરમાં પ્રવેશ કરીને આંખો બંધ કરી અને દિલથી પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને એક એવો સંકેત આપો કે મારો વિશ્વાસ ક્યારેય ડગમગે નહીં. એ જ સમયે તેની પાછળથી એક કર્કશ પરંતુ શાંત અવાજ આવ્યો. વિશ્વાસ ચમત્કારથી નહીં, પરીક્ષાથી મજબૂત બને છે. વિવાને પાછળ વળી જોયું તો એક અજાણ્યા વૃદ્ધ સાધુ ઊભા હતા, જેમની આંખોમાં અદ્ભુત તેજ હતું. સાંજ પડતા આકાશ કાળા વાદળોથી ઢંકાઈ ગયું અને સમુદ્ર અચાનક ઉગ્ર બની ગયો. લોકો ઘર તરફ દોડવા લાગ્યા. માછીમારો બોટ કિનારે બાંધી રહ્યા હતા. પણ વિવાનના મનમાં એ સાધુના શબ્દો ગૂંજી રહ્યા હતા અને તે ગોમતી ઘાટ તરફ ચાલ્યો. પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો અને વીજળી ચમકી રહી હતી. અચાનક સમુદ્રની વચ્ચે એક સોનેરી પ્રકાશ દેખાયો, જે ધીમે ધીમે તેજ થતો ગયો. વિવાને હિંમત કરીને આગળ પગલું ભર્યું અને એક ક્ષણે એક વિશાળ લહેર આવીને તેને ધરતી પર પટકીને ગઈ. જ્યારે તેને આંખો ખોલી ત્યારે સામે એ જ સાધુ ઊભા હતા અને બોલ્યા, ડર અને વિશ્વાસ એક સાથે રહી શકતા નથી. વિવાને આંખો મીચી અને ભગવાનનું નામ લીધું. તે જ ક્ષણે અદ્ભુત ચમત્કાર થયો. ઉગ્ર લહેરો ધીમે ધીમે બે ભાગમાં વહેંચાઈ ગઈ અને સમુદ્રની અંદર સોનેરી પ્રકાશમાં ઝગમગતું પ્રાચીન શહેર દેખાયું, જેમાં મહેલો, ધ્વજ અને મંદિરના શિખરો દેખાઈ રહ્યા હતા. ઘંટનાદ જેવી ધૂન હવામાં ગૂંજી રહી હતી અને વિવાનને એવું લાગ્યું કે સમય થંભી ગયો છે. થોડા ક્ષણો પછી બધું ફરી સામાન્ય થઈ ગયું અને સમુદ્ર શાંત થઈ ગયો. આસપાસ કોઈ સાધુ નહોતો અને લોકો કહેતા હતા કે અહીં ક્યારેક ભગવાન પોતે ભક્તોની પરીક્ષા લેવા આવે છે. બીજા દિવસે વિવાન મંદિરમાં ગયો અને માથું ટેકાવીને કહ્યું કે મને ચમત્કાર નહીં પરંતુ અડગ વિશ્વાસ મળ્યો છે. તે દિવસ પછી વિવાનનું જીવન બદલાઈ ગયું. તેણે દરેક મુશ્કેલીમાં ભગવાન પર ભરોસો રાખવાનું શીખી લીધું, કારણ કે તેને ખબર પડી ગઈ હતી કે દ્વારકા ફક્ત એક પવિત્ર સ્થાન નથી પરંતુ જીવંત શક્તિ છે. જ્યાં ભક્તિ સચ્ચાઈથી કરવામાં આવે તો ભગવાન આજે પણ સંકેત આપે છે અને કદાચ આજે પણ સમુદ્રની લહેરોમાં એ પ્રાચીન નગરીનો સ્વર સંભળાય છે, જે ફક્ત સાચા ભક્તને જ સાંભળાય છે. જો તમને આ લાંબી દ્વારકાની સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂર લખજો, જય દ્વારકાધીશ.